કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગર્વ સે સ્વદેશી વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સાથે 50થી વધુ સાંસદો અને ભારતીય રેલવેના અધિકારીઓ પણ જોડાયા હતા. મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતેથી શરૂ થયેલી આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોને શારીરિક સુખાકારી માટે સાયકલિંગ અપનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. સમગ્ર દેશમાં આશરે 8,000થી વધુ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આજે સન્ડેઝ ઓન સાયકલ એક જન આંદોલન બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશીના મંત્રને આગળ ધપાવવા માટે દેશના દરેક નાગરિકે ફિટ રહેવા માટે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે સાયકલિંગ એ ફિટ ઇન્ડિયાનો સંદેશ છે, તે શ્રેષ્ઠ વ્યાયામ છે અને પર્યાવરણીય પ્રદૂષણનો ઉત્તમ ઉપાય પણ છે. મનસુખ માંડવિયાએ ખાસ કરીને સાયકલ પરનો જીએસટી 18%થી ઘટાડીને 5% કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જેને કારણે સ્વદેશી સાયકલ ઉદ્યોગને મોટું બળ મળ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ખેલાડીઓ, રમતગમત ઉત્સાહીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ આ સાયકલિંગ કાર્યક્રમોનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવે છે. આ ઝુંબેશની શરૂઆત થઈ ત્યારથી દેશભરમાં 40,000થી વધુ સ્થળોએ 7 લાખથી વધુ લોકો આ પ્રવૃત્તિમાં સામેલ થયા છે. આ પ્રયાસોનો ઉદ્દેશ એક સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત ભારતનું નિર્માણ કરવાનો છે. મંત્રી મનસુખ માંડવિયાએ ભારપૂર્વક કહ્યું કે દરેક ભારતીયએ ફિટનેસને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ.